તો હેલો ગાઈસ, જય શ્રી રામ, બધાને સ્વાગત છે તમારા બધાનું ફરી વાર ઘણા ટાઈમ પછી મારી ચેનલમાં, મારા બ્લોગમાં, મારા વિડીયોમાં. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે છે 26મી જાન્યુઆરી, તો બધાને હેપી રિપબ્લિક ડે. અને તો આજે બીજું તો હવે એક નાનકડું શેના ઉપર વિડીયો. તો આજે કરવાનું છે ઘરકામ, કારણ કે અમારા ઘરે આવે છે એક નાના એવો શુક્ર શનિવારે તમને 2-3 દિવસ પછી ખબર પડશે. એટલે આજે કરવાનું છે ઘરકામ. આજનો દિવસ ચાલશે, કાલનો દિવસ ચાલશે, 2 દી ઘરકામ. તો આજે કરશું આપણે ઘરકામ. બધા એના માટે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પછી. બધાને બાય બાય. તો ફિર ચલો. તો હવે આપણે અહીંયા ચડી જઈશું ઉપર અને ઉતારી નાખશું બધા વાસણ. બસ આ ઘોડો તૂટે નહીં ને તો સારું, નકર હું પડીશ અને વાસણ ક્યાંય પીશે. તો જોઈ લો, આપણે ચડી ગયા અહીંયા ઉપર. તો જોઈ લો થાળી કેટલી ઉતારી લીધી, ધૂળ કેટલી આવ્યા થઈ ગઈ. તો બધા વાસણ ઉતારી નાખશું અને પછી ધૂળ બૂળ સાફ કરી વાળશું. ગ્લાસ ઉતારી લીધા. રમત વેળા નથી કરવાના, બધા વાસણ ઉતારવાના. ચાલો કામ કરીએ. અતરવા તો હવે ઉતારવાના છે અહીંયા અંદરના વાસણ. તો આ બધા વાસણ આપણે ઉતારી લઈશું. તો અહીંયા બધા જ વાસણ ઉતારી લીધા છે ને હવે આને ધોવા પડશે. જેને હું ને ભાભી બે ધોઈ નાખશું. કેટલા બધા વાસણ છે, ધોઈ નાખી. વાસણ ધોવાથી શરમાવાનું નહીં, ધોઈ નાખવાના. શું રાજુ ખાટલો બહાર કાઢો તમે. તો જોઈ લ્યો, બધા વાસણ ધોઈ નાખ્યા અને મેં ગોઠવી વેડા કેવા લાઈનમાં ગોઠવી નાખ્યા. ઓલામાં તો થોડાક લાગતા હતા, પણ કેટલા બધા વાસણ નાખ્યા. હજુ અડધા આમાં નીચે આમ તમને તેમ તો થોડાક જ છે, પણ જો ગોઠવી નાખ્યા ને. અને આ બે બાકી. હવે તો આ બધા ડબ્બાએ ઉતારવાના છે. ડબ્બાએ ઉતારી લઈશું આપણે હેઠે. ને આપણે ચડી ગયા અહીંયા ઉપર, જોઈ લો. તો હવે અહીંયા ઉપર કરવાનું છે સાફ. તો મારે જવું પડશે આની ઉપર અને કરી નાખશું એકદમ મસ્ત સાફ. અહીંથી ચડીને આપણે વયા જશું. તો બહાર સાફ થઈ ગયો, હવે કરી નાખશું આપણે અંદર સાફ એકદમ ક્લીન. તો અમે બેસી ગયા જમવા અને મેં લીધી ચટણી અને ભાખરી. સામે હાર્દિકભાઈ, સેજુ ભાભી અને અથર્વ. જોઈ મીઠું હો નાનો ભાગા બે જા અંદર મીઠું બે જા હેલો कौन है ये लोग, कहां से आते हैं ये? तेरा वजह से मेरा आत्महत्या करने का टाइम आ गया ना। અહીંયા સર્વ કામ કરાય. હાલ અહીંયા સર્વ તું તો કામ કરાય. હા તું તો કામ કરાય. ના ના અહીંયા મોઢું પર નહીં કર અહીંયા ટીકાડી દો ને કા રે રેવા દે ને રેવા દે. એને ધક્કો મારીને ક્યાં જવું છે તારે? આલા આવો આખો જાવ તાન ન ચડવું, રેવા દે.
આગો જા ભાગો આમ હાલો રાખો છોકરાને. તો આપણે ઉતારી લીધા ઉપરથી બધા જ ફોટા હેઠે. હવે એને કરી નાખશું સાફ, પછી પાછા ચડાવી દઈશું. ફોટા તો ઉતારી લીધા પણ સામેથી બધી વસ્તુ પણ મમ્મી ઉતારતા હતા. આ બધા જ ફોટા આપણે કરવાના છે સાફ. જોઈ લો હેને, જેને કરી વાળશું આપણે સાફ. તો હવે કરી નાખશું આ સાફ. અત્યારે જોઈ લો કેટલું બધું બગડેલું ને, હમણાં જોજો કેવું મસ્ત સાફ થઈ જશે. તો આપણે અહીંયા કરી વાળ્યું બધું સાફ, અને જોડે જોડે બધા ખાના પણ થઈ ગયા સાફ. જોઈ લો તમે કેટલી બધી ધૂળ હતી, પણ થઈ ગયા ક્લીન. પછી તો આપણને ઉઠાડી દીધા મમ્મીએ, કારણ કે આપણે સૂઈ ગયા હતા બપોરે. અને મને કીધું કે હાલો નાખી દો મહેંદી. બનાવતા હતા મમ્મી અહીંયા મહેંદી, અને પછી નાખી દઈશું આપણે મમ્મીના માથામાં છેબા છેબા મહેંદી. તો અહીંયા ઉપર ચડાવી દીધા બધા વાસણ, પણ આખું ઘર તો એમ નામ જ છે. જોઈ લો ઘરની શું એક હાલત થઈ, જોઈ લો તમે. એ થુલા કામ કરાવો ને, કામ હતું. લો બેબીની તો દશા દઈ દીધી હતી. જો વાર વાર ખેંચી ખેંચી. તો આ ડુંગળી અને ટમેટા સમારી વાળ્યા છે, કારણ કે આપણે ખાવી હતી મેગી. અને આયા મમ્મી તરતા હતા મેગી. જોઈ લો એકવાર ખાઓ ને એટલે મજા આવે, ટ્રાય કરજો. તો મેગીમાં નાખવા માટે આ બધી વસ્તુ આપણે મંગાવી લીધી. જોઈ લો. અને આ હજુ મસાલો કાઢવાનો બાકી છે. અને આ બધી વસ્તુ આપણે નાખી દઈશું મેગીમાં. હજુ ઘણી બધી વસ્તુ નાખીએ કહો, વેફર ને કુરકુરિયા, પણ આપણે આટલું જ નાખ્યું. હવે નાખી દઈશું આ ડુંગળી અને ટમેટા, અને પછી કરી નાખશું. પહેલાં તો આને મિક્સ, પછી નાખશું. અને હવે એડ કરી દઈશું આમાં મેગી મસાલો. પછી તમારે જે મસાલા નાખવાની તમારા પ્રમાણે. પછી થોડોક મસાલો એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું, અને મીઠું. આ બધી જ વસ્તુ આપણે એડ કરી દઈશું. તમારે પછી જે મસાલો નાખવો એ નાખી દેજો. અને પછી કરી વાળવાનું આવી રીતે મિક્સ 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 મિક્સ. પછી લીંબુ નાખી દેવાનું, અને ધનિયા એટલે કે કોથમરી નાખી દઈશું આપણે. પણ પહેલાં એ કાઢી લઈશું આપણે મમ્મી માટે થોડાક અલગ, કારણ કે મમ્મી લીંબુવાળી વસ્તુ ખાતા નથી. એટલે મમ્મી માટે આપણે નોખું કાઢી લઈશું. પછી અહીંયા કાકા નાખતા હતા લીંબુ. પછી કરી નાખશું આપણે મિક્સ, અને નાખી દઈશું કોથમરી. પછી ખાવાની આવે મજા, મોઢામાં પાણી આવી જાય ને તો કમેન્ટ કરજો. મજા આવે ખાવાની, એકવાર ટ્રાય કરજો બધા. તો હવે થોડી કોથમરી નાખવા માટે આપણે લઈ લઈશું, અને પછી નાખી દઈશું આમાં. તમને મજા આવે એટલે નાખવાનું, સ્વાદ પ્રમાણે. તો આજે થઈ ગયો ડે 2, અને આપણે ઉઠાવી પહેલાં મમ્મીએ બધા ડબ્બાની બધું ધોઈ નાખ્યું. જોઈ લો.
તો હવે આપણે આનાથી સાફ કરવાનું છે બહારનું. જોઈ લો કેવું છે. હમણાં મસ્ત ક્લીન કરી નાખો ઘસી. તો થઈ ગયું આ બહારનું આપણું સાફ. જોઈ લો કેવું થઈ ગયું ને મસ્ત. તો આપણે થઈ ગયા અહીંયા તૈયાર, કારણ કે આપણે જવાનું હતું સગાઈમાં. તો ફી ચલો. તો આપણે આવી ગયા અહીંયા જમવા. કેટલું બધું જમવાનું આપી દીધું, પણ આપણે જમશું આટલું બધું નહીં હો, થોડુંક જ. તો હવે વારો આવી ગયો છે અહીંયા રસોડાનો. જોઈ લો કેવું પડ્યું હે ને, એકદમ મસ્ત. કોઈનું ઘર આવું હશે. ડબ્બા બબ્બા બધું ઉતારી લો, સાફ બાફ ધોઈને ભરી વેળા. અને અથરો અને બહાર રમી છે. તો જોઈ લ્યો કેવું હતું રસોડું, કેવું થઈ ગયું ને મસ્ત એકદમ. પણ નીચે તો હજુ બાકી છે, જે થઈ જશે હમણાં બધું સાફ. તો ગાઈસ અમે આજે ત્રીજો દિવસ છે કામ કરવાનો, પણ આના લીધે કામ નથી થતું, અથરવાના લીધે. અને મમ્મી જો ખાય છે. પરોઠો ખાય મારો. આ અથરવા રહ્યો ને એ કામ નથી કરવા દેતો. કા ટકારો 3 દી થઈ ગયા જ, તારા લીધે કામ નથી પડતું. તારા લીધે કામ નથી પડતું. મોબાઈલ ઘા કરી દે. ના હજુ બાકી. તો હજુ અમારે ઘર કામ પૈતું નથી. 3 દિવસથી કરી પણ હજુ નથી પૈતું. થોડું ઘણું બાકી હજુ, બાકી ઓલમોસ્ટ ડન. 80% જેટલું ઘરકામ થઈ ગયું. હવે થોડું ઘણું બાકી, તો પછી હવે કાલ કરી નાખશું. અને જેની તમે રાહ જોવો છો, સુપ્રસંગ છે અમારા ઘરે. તો એ વિડીયો માટે તમારે આ વિડીયોને પહેલાં લાઈક કરવા પડે, શેર કરવો પડે, સબસ્ક્રાઈબ કરવું પડશે, અને નોટિફિકેશન રહીને એ તમારે ઓન કરવી પડશે. કારણ કે આના નેક્સ્ટ વિડીયોમાં હું અનાઉન્સ કરી દઈશ કે શેના માટે અમે આ બધી તૈયારી કરી રહ્યા છીએ, શેના માટે આ ઘરકામ ચાલી રહ્યું છે, સુપ્રસંગ છે. તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો. અને નેક્સ્ટ વિડીયો લગભગ 1-2 દિવસ પર આવશે. હું તે દિન મૂકી દઈશ એ વિડીયો, બીજા દિવસે પણ નહીં મૂકું, અને તે દિન મૂકી દઈશ. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો તૈયાર થઈ જાજો બધા.